જય માતાજી. ગોંડલમાં ગમે તે પક્ષ ચૂંટણી પ્રચાર કરવા આવે કે સરકારની ખોદણી કરવા આવે તેમની બધાની હાલત આવી જ થાય છે. જે આ બેન શ્રી જિગીજા પટેલની થઈ તેવી જ થાય છે. 20-25 વર્ષનો અનુભવ છે મારો. કોઈ પણ પાર્ટીવાળા આવ્યા હોય તેમને આવી રીતે જ જવાબ મળે છે, અને તે પણ સામાન્ય જનતા દ્વારા. ગોંડલના દેવસડી ગામમાં જે બેન શ્રી જિગીજા પટેલ અને ગામ લોકો વચ્ચે જે વાતચીત થઈ તે ઓડિયો પહેલા આપણે સાંભળી, પછી આગળ વિશ્લેષણ કરી. વિચારો, વીઘે 3520 રૂપિયા આપ્યા તમને. તમારે માંડવીનો ચારો વેચવા જાવ ને તો પણ 5000 રૂપિયા. અત્યારે અમારા ગામમાં નુકસાની હોય ને કદાચ તમારા ગામની એકની વાત છે, જનરલી વાત છે. હું આ મારા ગામનો પ્રશ્ન તમને કહું. તમારા ગામના બીજા ખેડૂતો, મારી વાત સાંભળો, બીજા બધા ખેડૂતો બેઠા છે. દાદા, તમને લોકોને આ વીઘે 3520 રૂપિયા મળે તો તમને બધાને નુકસાન છે કે નફો છે? ઈ કયો. એની ચર્ચા કરી લો બેન. હે? એની ચર્ચા કરી લો. નુકસાન છે કે નફો છે? નુકસાન થાય ને. એટલે બેન આ બધું બરાબર બિયારણ નહીં થાય છે અત્યારે 3520 રૂપિયા એટલે બિયારણ નહીં થાય. તો પછી અમારે અહીંયા બેન સાંભળો, તોય ગણેશભાઈ ની લીલા છે. ગણેશભાઈ ની લીલા જ છે અમારે આમ. સાંભળો બીજી વાત, તમને ઉભા રહ્યો બીજી ગણેશભાઈ ની 2 નંબરની લીલા છે. 2 નંબરના ધંધા હાલે ને એ લીલા છે. વાત. તમે બીજી વાત બાકી જો સાંભળો, ખેડૂતોની આ ગણેશભાઈ કેટલી વાર આવ્યા તમારા ગામમાં? અમે જઈ કઈ તે આવે અત્યારે બોલાવા અત્યારે આવે બોલાવો બોલાવો. અમારે જયારે બોલાવો બોલાવો આ નહીં, બધે પૂછી લ્યો. આવે આ એમ બધા નહોતા ભાઈ. ખેડૂતો છે ને, આ બધા ખેડૂતોની વેદના કયો. કારણ કે ધારાસભ્ય તો ગીતાબેન જાડેજા છે, એ તો ઘરની બહાર કોઈ દી નીકળતા બધું એને જોઈ લીધું, ખેતરે ખેતરે જોઈ. એ તો ઘરની બહાર નીકળતા નથી કોઈ દી. એના બદલે એના દીકરા આવે છે તો એને કયો, ખેડૂતોને મળે અને ધારાસભ્યને કહે, ધારાસભ્યને કહે તો ધારાસભ્ય કઈક ઉપર વાત કરે તો અહીંયા ખેડૂતો ક્યાંક સદ્ધર થાય. બરાબર. સાંભળ્યું ને બેન શ્રી જિગીજા પટેલ? તમે ગમે તે ગામમાં જાશો, ગોંડલ તાલુકાના દરેક ગામમાં આવો જ જવાબ મળવાનો છે. કારણ કે ગોંડલનો ઇતિહાસ છે અમારે. ધારાસભ્ય એક હોય, પણ મેં મારી નજરની સામે 3-3, 4-4 ધારાસભ્ય કામ કરતા હોય તેવીથી જોયેલું છે. સામાન્ય ઓફિસે જઈને તમે ઓફિસે બેઠા હોય ને, ધારાસભ્યની ઓફિસે, ત્યાં જઈને તમારે કામ કરાવવું હોય ને, ધારાસભ્ય શ્રી ન હોય, પણ કામ ધારાસભ્ય કરે તેટલું જ થાય. મારી નજરની જોયેલી છે, દાખલો છે. બરોબર. અને આજુબાજુના ગામમાં ગમે તેને કોઈને દુઃખ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ન આવ્યા હોય, તેમનો કોઈ પ્રતિનિધિ આવ્યો હોય ને, તોય ધારાસભ્ય શ્રી આવ્યા હોય તેટલું જ કામ થાય છે. તેથી તમે દરેક ગામમાં જાશો આ જ જવાબ મળવાનો તમને. ભલે 5-10% તમને વિરોધી મળી જાય તો બધે હોય, 50% વિરોધી મળી જાય એવું નથી, પણ બહુમતીમાં બધાય સત્તા પક્ષ બાજુ જ રહે છે. જોયા છે વયસગાળામાં 5 વર્ષમાં ગામમાં કોઈને ધારાસભ્યનું નામ પણ ખબર નથી. એવો પણ દાખલો આવ્યો હતો. 5 વર્ષ, 25 વર્ષના ગાળામાં 5 વર્ષનો અમે એવો પણ અનુભવ જેલો છે કે ધારાસભ્ય કોણ છે કે કેટલાય ગામમાં ખબર નથી. પણ અત્યારના સમયમાં માની લ્યો ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય શ્રી ગીતાબા છે, પણ ગણેશભાઈ ગમે ત્યાં જઈને ગમે તે ધારાસભ્ય કામ ન કરે તેથી વિશેષ કામ કરે છે. અને બાપુની તો વાત જ કહેવાની જુદી છે કે બાપુનો ઘોડો બોલતો કોઈ પણ ગમે ત્યાં ઝીલવાના છે. તેથી ગમે તે પક્ષ આવે પણ તમારી બધાની હાલત આ જ થવાની છે. તમે ગમે ત્યાં સીટ જીતો, ગોંડલની સીટમાં તો આ જ હાલત રહેવાની છે. અપમાનના કડવા ઘૂંટડા પીવા હોય તો આવો ગોંડલમાં ચૂંટણી પ્રચાર કરવા. બરોબર. વધારે વિડીયો બનાવીશ તો કોઈ વાત કરીશ તો એમ કે સમર્થનમાં છે, સમર્થનમાં નથી, આ હકીકતમાં હું કહું છું. બરોબર. કે ગોંડલની હકીકત છે ને, સામાન્ય માણસને જઈને પૂછો ને તો ખબર પડે કે શું છે. બાકી તમારી ઈચ્છા. જય માતાજી.